મારા તમામ દર્શકોને જાનવી મીઠાણીના રાધે રાધે। આજે મારે તમને ખૂબ જ એક સરસ વાત કરવી છે કે એકતામાં કેટલું બળ હોય છે, કેટલી તાકાત હોય છે। આજે એના વિશે એક વાત કરીએ। એક ગામમાં લોકોને નદી હતી, એ નદી ટપી અને બીજા પાર જવાતું હતું। હવે એ નદી ઉપર જે પુલ હતો એ તૂટવા આવ્યો હતો। ગામના એક વયોવૃદ્ધ વ્યક્તિ હતા, એને એમ થયું લાવને થોડીક હિંમત કરી અને લોકો માટે કંઈક સારું કરવાનો પ્રયત્ન કરું। આજે તૂટવા આવી છે કેળી, એને હું પથ્થર જોડી અને નવી કેળી બાજુમાં બનાવી નાખું તો લોકોને સેલાઈ રહે, કેમ કે એ વસ્તુ ટપવા માટે લોકોને આખું ગામ ફરી અને જવું પડતું, ટ્રાફિકમાં જવું પડતું હતું અને ખૂબ લાંબી મુસાફરી કરવી પડતી હતી। અને ઓલો પુલ સાવ ટૂંકો હતો એટલે 5 મિનિટમાં પસાર થઈ જતો લોકોથી। દાદા શું કરે છે, બધા પથ્થર લઈ એક ભેગા કરી અને માથે માથે ગોઠવી અને પુલ કરવાનું કરે છે। તો લોકો આવીને એમ કહેતા, હવે તમારા એકલાથી થોડો કઈ પુલ ચણાઈ જવાનો છે, પુલ કરતા કેટલા વર્ષો વયા જાય કે એમ એકલાથી પુલ થાય, તમને કઈ ખબર પડે જ દાદા? આ એકલાનું કામ નહીં, જાવ ઘરે બેસી અને સેવા લ્યો વહુ દીકરાની કે। દાદા કાંઈ જવાબ ન દેતા, છતાંય પોતાનું કામ ચાલુ રાખતા। ધીરજ હતી દાદામાં, ખૂબ ધીરજ હતી। ધીમે ધીમે દાદાએ થોડોક પુલ ચણ્યો, ત્યાં એક જુવાન છોકરાને પણ પ્રેરણાથી લાવને બિચારા દાદા એકલા કરે છે, લાવને હું થોડીક મદદ કરું તો દાદાને ટેકો રહેશે ઈ કે। છોકરો પણ જોડાઈ જાય છે, ધીમે ધીમે થોડોક પુલ આગળ વધે છે અને ગામના લોકોને પણ એમ થયું કે દાદા એકલા નહીં, આ જુવાન છોકરાઓ આજની પેઢીને પણ અત્યારે પ્રેરણા થાય છે, તો આપણે શું કામ ના કે લાવને થોડીક મદદ કરીએ તો થોડુંક ભેગું સારું થોડુંક વધારે થશે કે હાલો જઈએ। ધીમે ધીમે ગામના લોકો પણ એમાં જોડાવા લાગ્યા અને થોડાક જ ટૂંક સમયની અંદર પુલ તૈયાર થઈ જાય છે સામેથી સામે જવા માટેને। અને લોકોને મુસાફરી કરવી અને પુલ ટપવા માટે ગામ નહોતું ફરવું પડતું, એટલે દાદાની હિંમતને દાદ દેવા જેવી છે કે આટલી ઉંમર થયા પછી પણ જો લોકોનું સારું ઈચ્છે છે અને પ્લસ કે આટલું આગળ વધી અને એકલા હાથે કરવું એ બહુ અઘરી વસ્તુ છે। એટલે જ્યારે ધીમે ધીમે લોકો જોડાવા માંડ્યા ને એટલે પુલ પણ ઝડપથી તૈયાર થયો। એટલે જ કહેવાય છે ને એકતામાં કેટલું બળ છે। એ સાથે જાનવી મીઠાણીના રાધે રાધે।